નખત્રાણા લોહાણા મહાજનવાડી ખાતે નખત્રાણા વેપારી મંડળની વાર્ષિક સામાન્ય સભા સાથે સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। વિશેષ ઉપસ્થિતિમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। વેપારીઓને શુભેચ્છા પાઠવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા। મારું નામ હેમેન્દ્રભાઈ સંસારા, હું નખત્રાણા વેપારી મંડળનો પ્રમુખ છું। આજે નખત્રાણા વેપારી મંડળની વાર્ષિક સામાન્ય સભા છે અને એની સાથે એક સ્નેહમિલન પણ છે। વેપારી મંડળ એ સંગઠિત સંસ્થા છે, જાગૃત સંસ્થા છે અને બુદ્ધિશાળી વર્ગનું એક સંગઠન કહેવાય। ખાલી વેપાર કરવું એ બહુ મહત્વનું નથી, વેપારની સાથે સમાજના બીજા કોઈ પણ કાર્યમાં અમારે સામેલ થવું એ પણ એક મોટી વાત છે। અમારી સંસ્થા ખૂબ જાગૃત છે, ઘણા બધા અમે કામો કરીએ છીએ। અહીંનું મહત્ત્વનું જે કામ છે તો આ એક મેઇન બજાર છે, એક હનુમાનથી બીજા હનુમાન સુધી એક આણ દીધેલી છે કે આ મેઇન બજાર એટલે એક મર્યાદિત બજાર થઈ જાય, ખૂબ જ સાંકડી બજાર કહેવાય। એના અંદરમાં વેપારીઓને કામ કરવાનું હોય છે। દરેક તબક્કે નાના મોટા બનાવો બનતા હોય, એ પછી કોઈક દારૂડિયાઓ આવીને વેપારીને હેરાન કરે, બજારમાં કોઈક વાહન અથડાય તો વેપારીને હેરાન કરે। અબકડક કોઈ પણ પ્રશ્ન આવે તો એ વેપારીમાંથી આવે, તો એના માટે અમારે સતત જાગૃત રહેવું પડે છે અને જાગૃત રહી અને અમારે આ કામ કરવાનું છે। વેપારીના પ્રશ્નો તો અનેકવિધ છે, ખૂબ પ્રશ્નો હોય છે, પણ એની સાથે સાથે આ અમારી જે સમસ્યાઓ છે એ સમસ્યા અમે આ મૂકી છે। નગરપાલિકામાં પણ અમે રજૂઆતો કરીએ, જિલ્લા પોલીસ વડાને પણ અમે ફરિયાદો કરેલી છે। બેંકોના પ્રશ્નો હોય છે તો બેંકોના પ્રશ્નોમાં પણ અમે સતત જાગૃત રહ્યા છીએ અને અમારી મોટી જો સિદ્ધિ એક હોય તો અત્યાર સુધીમાં નખત્રાણામાં 10 રૂપિયાનો સિક્કો કોઈન્સ છે કહીએ, એ કોઈન્સ કોઈ લેતો ન હતો। પ્રજાને એમ હતું કે આ સિક્કા હાલતા નથી, બેંકો કોઈ પ્રયત્ન ન કર્યો। ત્યારે અમારી આખી ટીમ ઊભી થઈ, અમે પ્રત્યેક બેંકમાં ગયા, બેંકો સાથે અમે વાતચીત કરી, પરંતુ એનો અભિગમ કોઈ સારું ન લાગ્યું। બેંકોનો લાખો રૂપિયાના સિક્કા બેંકમાં પડ્યા છે, પણ આપવા માટે એમણે કોઈ પ્રયત્ન ન કર્યો। પરંતુ અમારા વેપારીઓની જાગૃતિ, પ્રત્યેક વેપારીએ દુકાનની બહાર બોર્ડ લગાવ્યો કે 10નો સિક્કો જે છે એ અમે ચલણમાં લઈશું અને સ્વીકારશું। એટલે આ એક મોટી સિદ્ધિ છે અને આજે ખરેખર કહેતા અમને ગૌરવ થાય છે કે બેંકો ન કરી શકી, સરકારી તંત્ર ન કરી શક્યું, એ માત્ર ને માત્ર વેપારી કરી શક્યા અને આજે 10નો સિક્કો સારા રીતે ચલણમાં હાલે છે। અમે અમારી માનવતા ભૂલતા નથી, વેપારી મંડળની ક્યાંય જવાબદારી આવતી નથી, પરંતુ જ્યારે સખત ઉનાળો હતો ત્યારે ભયંકર લૂ વાતી હતી, ત્યારે અમારા મહામંત્રી ભાઈ શ્રી અરવિંદભાઈ અને નવભા લાલજીભાઈ, એ બધાને એમ થયું કે આપણે અત્યારે સમય છે એક માનવતાનો કામ કરીએ અને છાશ આપણે આપીએ। અને ખરેખર કહેતા ગૌરવ થાય છે કે ખાલી 2 મેસેજ નાખ્યા, આ ત્રીજા મેસેજે અમને પૈસા મળી ગયા અને 4 દિવસ અમે આ છાશ કેન્દ્ર બસ સ્ટેશન પાસે ચલાવ્યું અને ખૂબ સારી સફળતા મળી। આ કોઈ અમારે પ્રશંસા કરવાની નથી કે અમારા ગુણગાન ગાવાના નથી, પરંતુ વેપારી જો ધારે તો પોતાના પ્રશ્ન સિવાય પણ પ્રજાના અનેકવિધ પ્રશ્નો છે એની ઉપર આ ધ્યાન આપી શકે। અત્યારે પણ ઘણા બધા પ્રશ્નો છે, એની અમે મિટિંગમાં ચર્ચા કરશું। મિટિંગમાં ચર્ચા થયા પછી આપ જો હાજર હશો તો આપણે પણ માહિતી આપશું। પરંતુ વેપારી, નખત્રાણાનો વેપારી એક જાગૃત છે, આ બારડોલી કહેવાય અને બારડોલીમાં આ વેપારી જાગૃત હોય અને એની નોંધ પણ દરેક વખતે લેવાતી હોય છે। સંકટ સમયે બધા વેપારી ભેગા થાય છે। સંકટ સમયે જરૂર પડે તો અમે હથિયારની ભાષા એટલે અમારી કલમ, વેપારીની પાસે હથિયાર એટલે એમની કલમ ઉપાડતા પણ આવડે છે અને નરમ કરતા પણ આવડે છે। ગ્રાહક સાથે અમે નરમની ભાષા કરીએ, પણ કોઈ અધિકારી અમને હેરાન કરે, કોઈ દાદાગીરી કરતો હોય તો કલમની ઉપયોગ કરી અમે અને એની અમે દવા પણ કરી નાખીએ। એટલે આ વેપારી એક નખત્રાણાનો વેપારી એટલે જાગૃત વેપારી છે। અમારા ભાઈ લાલજીભાઈ એક ખેડૂત આગેવાન છે, પણ અનેકવિધ સંસ્થામાં
એ જાગૃત રહે છે અને વેપારીમાં પણ સેવા આપે છે. હીરાલાલભાઈ અત્યાર સુધી પ્રમુખ હતા વેપારી મંડળના, કચ્છ જિલ્લા સોના ચાંદીના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળે છે. વિસનજીભાઈ વર્ષોથી અમારી સાથે આ કાર્ય કરે છે. એમ આખી જે આ ટીમ બેઠી છે અને સામે જે બેઠા છે આ તમામ લોકો જાગૃત છે અને આજે આપણે એની નોંધ પણ લેતા હશો કે એટલી મોટી સંખ્યામાં આ બધા લોકો આવ્યા છે. ખાલી મળવા માટે નથી આવ્યા, પરંતુ કાંઈક જાણવા માટે આવ્યા છે, કાંઈક લેવા માટે આવ્યા છે અને અમે એની પાસેથી કાંઈક માર્ગદર્શન મેળવશું. એટલે આજના આ પ્રસંગમાં અમે આપને સૌ પત્રકારોને પણ આવકારીએ છીએ, અમારા વેપારી મિત્રોને આવકારીએ છીએ અને જે કંઈ હજી પણ ચર્ચાઓ થશે એ પણ અમે આપની પાસે મૂકશું અને આપનો અમને પત્રકારોનો સહકાર ખૂબ મળે છે અને એવું મળતું રહે એવી અપેક્ષા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.